નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. હું વૈભવી ભાવસર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. સમાચારોની વાત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. વડાપ્રધાન મોદી કરશે કોરોનાની સ્થિતિની સમીક્ષા. ઉત્તર પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓની સાથે કરશે બેઠક. કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટ્યું. હિમાચલમાં ભારે વરસાદ અને બિહારના 14 જિલ્લામાં યલો એલર્ટ. એમપીમાં 17 જુલાઈથી ભારે વરસાદની ચેતવણી. દેશભરમાં 12મી સપ્ટેમ્બરથી 198 શહેરોમાં લેવાશે નીટની પરીક્ષા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી જાહેરાત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા. એક દર્દીનું મોત જ્યારે 162 દર્દીઓ સાજા થયા. હવે જોઈએ વિગતવાર સમાચાર. તો રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે અને રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 32 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે, જ્યારે 161 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 9 કેસ નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 4, વડોદરામાં 3 અને રાજકોટમાં 2 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ ઉપર તૂટી પડવાનો આદેશ અપાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં મોરબી એલસીબીએ બાતમીના આધારે બહાદુરગઢ ગામ નજીક 2500 લીટર બાયોડીઝલ ભરેલું મેટાડોરને ઝડપી લીધું હતું. એલસીબીએ આ વાહનમાં ટાંકો તથા ફ્યુલ પંપ ફિટ કરીને અલગ અલગ જગ્યાએ જુદા જુદા વાહનોમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કુલ ₹3.58 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાયોડીઝલના વેચાણ અંગે જ્યારે પણ ફરિયાદ મળે ત્યારે મોરબી પોલીસ દ્વારા એને રેડ કરી અને જથ્થો કબજે કરવામાં આવતો હોય છે. ગઈકાલે મોરબી એલસીબી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડમાંથી એક ગાડીમાંથી 2500 લીટર જેટલો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની અમાઉન્ટ 1,75,000 જેટલી થાય છે. આ જ રીતે ગયા અઠવાડિયે એટલે કે ગઈ તારીખ 7 જુલાઈના રોજ મોરબી જિલ્લાના માળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોપર માળિયા ટાઉનમાંથી પણ 400 લીટરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો. એ જ દિવસે મોરબી એલસીબી દ્વારા પણ માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જસાપર ગામમાંથી 400 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો કબજે કરવામાં આવેલ છે. તો અમદાવાદમાં કોરોનાની વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળી હતી અને સવારે 4 વાગે મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ ગઈ હતી. તો બાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તો મોસાળ સરસપુરમાં ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાન થોડા સમયના રોકાણ બાદ તુરંત જ નિજ મંદિરે પરત ફર્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે 2 વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી. સવારે 4 વાગે મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. તો મોસાળ સરસપુરમાં ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાન નિજ મંદિરે પરત ફર્યા હતા. ત્રણેય રથ ખાડિયામાં 5 મિનિટના વિરામ બાદ આગળ વધ્યા અને 8:30 વાગે ભગવાન મોસાળે પહોંચ્યા.
સરસપુરમાં ડીજેના તાલે મામેરું ભરાયું. જોકે મોસાળમાં રોકાણ કર્યા વિના તરત જ ભગવાનના ત્રણેય રથ પરત નિજ મંદિરે જવા નીકળ્યા. રથનું પ્રસ્થાન કરાવવા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસેથી આશીર્વાદ માંગીએ. તો આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે મુખ્યપ્રધાને કચ્છી માંડુઓને શુભેચ્છા પાઠવી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી. તો લોકોનું આરોગ્ય સારું રહે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી. રથના સમગ્ર રૂટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવિધિઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈ જગ્યાએ પ્રસાદ વિતરણ કે સ્વાગત વિધિ માટે હોલ્ડ કરવામાં આવ્યો ન હતો. રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડીસીપી, 14 એસીપી, 44 પીઆઈ, 98 પીએસઆઈ સહિત હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી, સીઆરપીના જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. આ વિસ્તારમાં 9 સ્થળોએ લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા એએમસી કંટ્રોલ રૂમ પાલડી ખાતે મોનિટરિંગ કરવામાં આવ્યું. સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળો પણ બંદોબસ્ત, વોચ ટાવર, ઘોડેસવારી પોલીસની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર રથયાત્રા દરમિયાન રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ખુદ હાજર રહ્યા. કર્ણાવતી મહાનગરમાંથી પરંપરાગત રીતે નીકળતી 144મી રથયાત્રા કોરોનાની મહામારીમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં લોકોના શ્રદ્ધાનું જતન, આસ્થાના જતનની સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ જતન થાય એ માટે જે પ્રોટોકોલના આધાર ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી, એ રથયાત્રા નિર્વિઘ્ને ભગવાનની કૃપાથી સમગ્ર નગરની અંદર 20 કિલોમીટરના રૂટમાં પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિરમાં પરત આવી ચૂક્યા છે. એ આપણા બધા માટે આનંદનો વિષય છે. ફરી એકવાર જગતનો તાત એવા ભગવાન જગન્નાથના ચરણોમાં આગામી વર્ષમાં આપણે કોરોનાની મહામારીમાંથી આપણને મુક્તિ આપે, આગામી ચોમાસું એ ઉત્તમ પ્રકારનું નીવડે અને આપણા ઉપર ભગવાનના સતત આશીર્વાદ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. નિજ મંદિરે પરત ફર્યા બાદ ભગવાનની રથયાત્રાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો, જે ગુરુ પૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે. તો જગન્નાથ મંદિરે પહોંચ્યા બાદ ભગવાનની આરતી કરવામાં આવી. આ સમગ્ર રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાંતિપૂર્ણ રીતે 144મી રથયાત્રા સંપન્ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. પર્યટક ક્ષેત્ર ભાગુમાં સવારે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ એક નાની કેનાલ નદીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. બક્સુની સાંકડી નદીની કેનાલ અતિભારે વરસાદના કારણે પૂરના પાણીથી છલકાઈ હતી અને પૂરના પાણીમાં વાહનો પણ તણાયા હતા અને અનેક વાહનોને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું. દેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ખૂબ જ વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં રવિવારે રાત્રેથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીંના લોકો ભારે ગરમીથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જોકે વરસાદ પડવાના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, પરંતુ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ચોમાસાના માહોલમાં હિમાચલ પ્રદેશમાં અવારનવાર વાદળ ફાટવાની ઘટના સામે આવે છે. ગયા દિવસોમાં પણ હિમાચલના ચંબામાં વાદળ ફાટ્યું હતું, જે કારણે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓની સાથે વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. બાગેશ્વરમાં ભૂસ્ખલનથી ધસી પડેલા મકાનમાં દટાઈને પતિ પત્ની અને 7 વર્ષના પુત્રના મોત થયા છે. જ્યારે પૂર્ણગીરી દર્શનથી પાછા ફરી રહેલા યુવક યુવતીની બાઇક ટનકપુરની પાસે નાળામાં વહી ગઈ. આ અકસ્માતમાં યુવતીનું મોત થઈ ગયું. અલમોડામાં મરચુલામાં રામગંગામાં તેજ પ્રવાહમાં પિતા પુત્ર વહી ગયા. જ્યારે ઋષિકેશમાં 2 પર્યટકો ગંગામાં વહી ગયાના સમાચાર છે. તો આ તરફ રાજસ્થાન રાજ્યમાં ઓછામાં ઓછા 23 લોકો વીજળી પડવાથી મોતને ભેટ્યા છે અને 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે યુપીમાં પણ વીજળી પડવાથી 41 લોકોના મોત થયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેઓ 2 દિવસથી સતત વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગઈકાલે તેમણે ગાંધીનગર ખાતે પણ વિવિધ વિકાસના કાર્યો લોકોને અર્પણ કર્યા હતા અને સાથે જ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ગાંધીનગરના કલોલના આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 25 કરોડથી વધારેના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. નાદીપુર ગામના તળાવનું ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તળાવના કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમિત શાહે જણાવ્યું કે વિકાસ સાથે સાથે વૃક્ષોનું જતન કરવું પણ ખૂબ જ જરૂરી છે. અમિત શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાનું આહવાન કર્યું હતું. ઉપરાંત ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ અને અન્ય સેન્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી. आज गुजरात फॉरेंसिक साइंस यूनिवर्सिटी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी बन चुकी है और मेरे लिए बड़ा हर्ष का विषय है कि जब गुजरात फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनी तब मैं गुजरात का गृह मंत्री था और आज के हमारे प्रधानमंत्री गुजरात के मुख्यमंत्री थे. और जब नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनी तब मैं भारत सरकार में गृह मंत्री हूं और नरेंद्र भाई देश के प्रधानमंत्री हैं. इस पर 2 प्रकार के आरोप लगते हैं. एक तो आरोप लगता है नो एक्शन का और दूसरा आरोप लगता है एक्सट्रीम एक्शन का. और पुलिस बेचारी नो एक्शन और एक्सट्रीम एक्शन के बीच में फंसी हुई है. हमें चाहिए जस्ट एक्शन, नेचुरल एक्शन, साहजिक प्रतिक्रिया. ये साहजिक प्रतिक्रिया तभी हो सकती है जब हम साइंटिफिक एविडेंस के आधार पर हमारे अन्वेषण को, हमारे इन्वेस्टिगेशन को एक बहुत बड़ा आधार से बेच दें. और ये साहजिक एक्शन की दिशा में जाना बहुत जरूरी है. 3rd डिग्री का जमाना अब नहीं रहा है. वैज्ञानिक अनुसंधान और टेक्निक के आधार पर ही हमें सजा कराने का प्रयास करना पड़ेगा और इसके आधार पर ही इन्वेस्टिगेशन का प्रयास करना पड़ेगा. તો આ તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોરોના સેવા યજ્ઞમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રશસ્તિ પત્ર આપવાના ધન્યવાદ જ્ઞાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉપરાંત અડાલજ ખાતે નવનિર્મિત શારદામણી કમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ગજબની પ્રગતિ કરી છે અને પોતાની કોઠા સૂઝથી દિવસે ને દિવસે ખેતીને સરળ બનાવીને વિકસિત ખેતી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પછાતપણાનું કલંક વેઠી રહેલો જિલ્લો છે. આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો વ્યવસાય છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાને લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પણ કરકસરથી કરવામાં આવે છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકસાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતા હોય છે.
પસાત જિલ્લો છે અને ખેડૂતોને ખેતી કરવા માટે ખૂબ જ તકલીફો પડે છે. ખેતરમાં વરસાદ હોય તો ખેતરમાં જઈ શકતા નથી અને ખેતરમાં બીજી પણ ખૂબ જ ખેતી કરવામાં ખૂબ મોટી તકલીફો પડે. ડિટ્રો એગ્રી સાયન્સના એમડી રાકેશભાઈ મારી સાથે મળ્યા અને અમને વાત કરી અને ડ્રોન વસાવવાની. તો અમે પણ વિચાર કર્યો કે લોકો લગ્નમાં ડ્રોનથી શૂટિંગ ઉતારે છે. પાકિસ્તાનવાળા ડ્રોનથી બોમ્બ ફેંકી કહેતા હોય તો ગુજરાતનો ખેડૂત ડ્રોનથી દવા કેમ ના છાંટી શકે? તો આની વિચારધારા સાથે અમે સંકળાઈ અને અમે ડ્રોન વસાવ્યું અને ડ્રોનની અંદર ખૂબ જ ફાયદા થયા છે. પહેલાં સમયની મોટી બચત થાય છે. 2 વીઘા જમીનની અંદર 4 લેબર આખો દિવસમાં થાય તો પણ દવા છાંટી નહોતા કહેતા. એની જગ્યાએ માત્ર 7 મિનિટની અંદર આ ડ્રોન મશીન દવા છાંટી શકે છે અને પાણીની ખૂબ પાણીની બચત સારી થાય છે. અને મેન મુદ્દે એમાં એક જ મુદ્દો છે કે જે અમારો લેબર દવા છાંટતો હતો એના સ્વાસ્થ્ય ઉપર ખૂબ હાનિક અસર થતી હતી. એના કારણે અમે ડ્રોન વસાવ્યું અને ડ્રોનથી કોઈ પણ અમારી પ્રોડક્ટ ખાનાર લોકો ઉપર પણ સ્વાસ્થ્ય ઉપર અસર નથી પડતી અને છાંટનાર લોકો ઉપર અમારા એ અસર નથી પડતી. ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી કેટલી પડકારજનક છે તે ખેડૂતોએ જણાવ્યું. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો અને જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ના થઈ શકે તે વિચારીને ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર તેમને આવ્યો અને અત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યો છે. કન્વરજી વધાણિયાએ જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતના થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતોને રક્ષણ મળે છે. મિત્રો, આજે આપણા ડીસા તાલુકાના કે બનાસકાંઠા જિલ્લાના મજબૂત કહેવાય એવા પ્રગતિશીલ ખેડૂત કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર ડ્રોન દ્વારા દવા છંટકાવનો રિટ્રો એગ્રો સોલ્યુશન દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આધુનિક જે કહેવાય ખેતી કઈ રીતે થઈ શકે, લેબરનું કામ કઈ રીતે બચી શકે, ખેડૂતને કઈ રીતે ફાયદો થઈ શકે, એ માટે ભારત દેશના લોકલાડીલા આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ચિંતિત છે. તેના ભાગરૂપે રિટ્રો એગ્રો સોલ્યુશન દ્વારા જે કહેવાય એપ્રુવલ કહેવાય એવું આજે ડ્રોનનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. આ ડ્રોન જે છે 6 મિનિટમાં 1 એકરમાં દવાનો છંટકાવ કરી શકે. છેક તળિયા સુધી આ દવા જાય છે. રોજની 30 થી 40 એકર દવાનો આમાં છંટકાવ થઈ શકે એક દિવસમાં આ ડ્રોન દ્વારા. એના કારણે લેબર વર્ક પણ બચશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે આધુનિકતાના રંગે રંગાઈને ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી નાખે તેમ છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલ આધુનિક પ્રયાસને નિહાળવા માટે આજે ડીસાના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા અને આ ખેડૂતની ખેત પદ્ધતિથી પ્રભાવિત તેઓ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા નથી. આ ખેડૂતોએ વિકાસની મોટી હરણફાળ ભરી છે. ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન તેમના પાકની અંદર દવાના છંટકાવનો હતો, કારણ કે દવાના છંટકાવ વખતે ખેડૂતો માટે હાનિકારક એવી દવાઓ પર તેમના શરીરને ચોંટતી હતી. આ ઉપરાંત પાણીનો પણ ખૂબ જ મોટો બગાડ થતો હતો અને સમયનો પણ બગાડ થતો હતો. ત્યારે ડીસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે આ મુસીબતમાંથી છુટકારો મેળવવા માટે ડ્રોનની મદદ લીધી છે અને માત્ર ગણતરીની મિનિટોમાં એકરો જમીનમાં દવાનો છંટકાવ સુરક્ષિત રીતે કરી રહ્યો છે. હરેશ ઠાકોર, બનાસકાંઠા. સમાચારોના અંતમાં ફરી એકવાર નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. વડાપ્રધાન મોદી કરશે કોરોનાની સ્થિતિની સમીક્ષા. ઉત્તર પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓની સાથે કરશે બેઠક. કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટ્યું. હિમાચલમાં ભારે વરસાદ અને બિહારના 14 જિલ્લામાં યલો એલર્ટ. એમપીમાં 17 જુલાઈથી ભારે વરસાદની ચેતવણી. દેશભરમાં 12મી સપ્ટેમ્બરથી 198 શહેરોમાં લેવાશે નીટની પરીક્ષા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી જાહેરાત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા. એક દર્દીનું મોત જ્યારે 162 દર્દીઓ સાજા થયા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.